કુંભ મેળાની શરૂઆતથી જ એક સાધ્વી તેની સુંદરતાના કારણે ખૂબ જ ચર્ચામાં છે। તેમની દરેક અદા લોકોના મન મોહી રહી છે। ત્યારે આજે તેણીએ કુંભ મેળા દરમિયાન જાહેરમાં પોતાના વસ્ત્રો કાઢીને એવું કર્યું કે લોકો જોતા રહ્યા હતા। આ કૃત્ય જોઈને મેળામાં પધારેલા સાધુઓ પણ ખૂબ જ ગુસ્સે થયા હતા। પોતાના પર કાબૂ ન થતાં મહામંડલેશ્વરે કંઈ એવું કર્યું કે જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા। મિત્રો, કોણ છે આ સુંદર સાધ્વી અને શા માટે મેળામાં આવું કરી રહી છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, પ્રયાગરાજ મહાકુંભના પ્રથમ સ્નાનમાં મોડેલ અને એન્કર સાધ્વી હર્ષા છીછરિયા સામેલ થવા અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે। વધુમાં તેઓ મહામંડલેશ્વરના શાહી રથ પર બેઠા ત્યારથી જ વિવાદ શરૂ થયો છે। ઘણા લોકો આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે। જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે મહાકુંભમાં આવી પરંપરા શરૂ કરવી ખૂબ જ ખોટી છે। તેમણે વધુમાં કહ્યું કે સંતો અને મહાત્માઓના શાહી રથમાં એવી વ્યક્તિને સ્થાન આપવું યોગ્ય નથી જેણે હજુ સુધી નક્કી નથી કર્યું કે તે સંન્યાસીની દીક્ષા લેવા માંગે છે કે લગ્ન કરવા માંગે છે। જો કે તેણીએ ભક્તો તરીકે ભાગ લીધો હોત તો વધુ સારું થાત, પણ શાહી રાત્રિએ ભગવા વસ્ત્રો પહેરીને બેસવું એ ખૂબ જ ખોટું છે। ફક્ત સાધુઓને જ આવા ભગવા વસ્ત્રો પહેરવાની છૂટ છે। મિત્રો, શંકરાચાર્ય સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે સનાતન પ્રત્યે સમર્પણ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। મહાકુંભમાં ચહેરાની સુંદરતા નહીં પણ મનની સુંદરતા જોવી જોઈએ। જેમ પોલીસ યુનિફોર્મ ફક્ત પોલીસમાં ભરતી થયેલા લોકો માટે જ ઉપલબ્ધ છે, તેવી જ રીતે ફક્ત સાધુઓને જ આવા ભગવા વસ્ત્રો પહેરવાની છૂટ છે। આગળ મહિલા પત્રકાર સાધ્વીને તેમની ઉંમર પૂછે છે અને તે કેટલા વર્ષોથી તપસ્વી જીવનને અનુસરે છે તેના વિશે પણ સવાલ કરે છે। આના જવાબમાં સાધ્વીએ પોતાની ઉંમર 30 વર્ષ જણાવી અને વધુમાં જણાવ્યું કે તે છેલ્લા 2 વર્ષથી તપસ્વી જીવનને અનુસરી રહી છે। સાધ્વીનો આ વિડીયો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે। અમે આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે, જેના સમાચાર લખ્યા છે ત્યાં સુધી લાખો લોકો જોઈ અને પસંદ કરી ચૂક્યા છે। તે જ સમયે આ વિડીયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે। ઘણા લોકોએ આ સુંદર સાધ્વીના વખાણ કર્યા તો બીજા ઘણા લોકોએ તેને ઢોંગી અને ઢોંગી ગણાવી રહ્યા છે। એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે આ બધું ડ્રામા છે। સાધ્વી લોકો હેર કલર, આઈબ્રો અને મેકઅપ ક્યારેય નથી કરતા, અને એ પણ જ્યારે તે 2 વર્ષથી તપસ્વી જીવનમાં લીન હોય। બીજાએ લખ્યું બિલાડી 100 ઉંદર ખાઈને હજ પર ગઈ। ત્રીજાએ લખ્યું સાધ્વી માત્ર માતા દેવહૂતિ કે માતા અનસુયા હતી, તેમના પછી કોઈને પણ સાધ્વી કહીને સંબોધવું એ આ પદવીનું અપમાન છે। મિત્રો, તમે આ સાધ્વી વિશે શું કહેવા માંગો છો? સાધ્વી ખરી છે કે ઢોંગી? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો।